हरे कृष्ण। श्रीमद् भगवद गीता की जय। श्रील प्रभुपाद की जय। कृष्ण कृपा मूर्ति श्री श्रीमती ऐसी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा भाष्य रचित भगवद गीता तेना मूल रूपे। प्रथम अध्याय कुरुक्षेत्र युद्ध भूमि पर सैन्य निरीक्षण। श्लोक 21-22। अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयाम्यच्युत यावदेतान् निरीक्ष्य अहं योद्धुकामान् अवस्थितान् कर्म्या सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे। कर्म्या सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे। अर्जुन उवाच अर्जुने કહ્યું સેનાઓની ઉભયો બંને મધ્યે વચ્ચે રથમ રથને સ્થાપય કૃપા કરી ઊભો રાખો। મેં મારા અચ્યુત હે અચ્યુત જાબત જ્યાં સુધી એતાન આ બધાને નિરીક્ષે જોઈ લઉં અહમ હું યોદ્ધુકામાન યુદ્ધ કરવાની ઈચ્છાવાળા અવસ્થિતાન યુદ્ધ ભૂમિમાં એકત્ર થયેલા કોની સાથે મયા મારા બળે સહ સાથે યોદ્ધબ્બમ યુદ્ધ કરવાનું છે અસ્મિન આમાં રણ સંઘર્ષ લડાઈ સમુદ્રમે પ્રયાસમાં। અનુવાદ અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું। ભાવાર્થ જો કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે છતાં તેમની અહૈતુકી કૃપાને લીધે તેઓ પોતાના સખાની સેવામાં પરોવાયેલા હતા। તેઓ પોતાના ભક્તો પ્રતિ સ્નેહ દર્શાવવામાં કદાપી ચૂક કરતા નથી, તેથી અહીં તેમને અચ્યુત કહી સંબોધ્યા છે। સારથી તરીકે તેમને અર્જુનની આજ્ઞાનું પાલન કરવાનું હતું અને તેમને આ વિશે કશી આનાકાની કરી નહીં, તેથી તેમને અચ્યુત તરીકે સંબોધ્યા છે। તેમને જો કે પોતાના ભક્તના સારથી પદનો સ્વીકાર કરેલો, તેમ છતાં તેમની સર્વોપરી સ્થિતિ યથાવત રહી હતી। સર્વ પરિસ્થિતિમાં તેઓ ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે। ભગવાન અને તેમના સેવક વચ્ચે અત્યંત મધુર તથા દિવ્ય સંબંધ રહે છે। ભક્ત ભગવાનની સેવા કરવા સદા તત્પર રહે છે અને તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તની કોઈ પણ સેવા કરવાનો અવસર શોધતા હોય છે। પોતે આજ્ઞા આપનાર થવાને બદલે પોતાનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપવાની ચડિયાતી સ્થિતિ ગ્રહણ કરે, તેમાં તેમને વિશેષ આનંદનો અનુભવ થાય છે। તેઓ સ્વામી હોવાથી જીવ માત્ર તેમની આજ્ઞાને આધીન છે અને તેમને આજ્ઞા આપી શકે એવો અન્ય કોઈ શ્રેષ્ઠ અધિકારી નથી, પરંતુ જ્યારે તેઓ જુએ છે કે તેમનો શુદ્ધ ભક્ત તેમને આજ્ઞા આપી રહ્યો છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિઓના અચ્યુત સ્વામી હોવા છતાં તેમને અત્યંત આનંદ થાય છે। ભગવાનના શુદ્ધ ભક્ત તરીકે અર્જુન પોતાના પિતરાઈ ભાઈ ભાડુઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતો ન હતો, પરંતુ કોઈ પણ શાંતિપૂર્ણ સમાધાન નહીં સ્વીકારનાર દુર્યોધનના દુરાગ્રહને કારણે તેને રણક્ષેત્ર પર આવવું પડ્યું હતું। તેથી તે એ જાણવા અત્યંત આતુર હતો કે રણમેદાન પર ક્યાં ક્યાં અગ્રણી પુરુષો ઉપસ્થિત હતા।
જો કે રણક્ષેત્રમાં સમાધાનના પ્રયાસ કરવાનો સવાલ જ ન હતો, છતાં તે બધાને પુનઃ જોવા ઈચ્છતો હતો અને જાણવા માંગતો હતો કે તેઓ આ અવાંછિત યુદ્ધ માટે કેટલી હદે કૃતનિશ્ચયી થયા હતા. તેઓ આ અવાંછિત યુદ્ધ માટે કેટલી હદે કૃતનિશ્ચયી થયા હતા. શ્લોક 23. જાવ યોત્સમાનન અપેક્ષેયહં જયતેત્ર સમાગતા ધાતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય ચિકિત્સવ. યોત્સમાનન યુદ્ધ કરનારાઓને અવેક્ષે મને નિરીક્ષણ કરવા દો. અહમ હું, યે જેઓ, એતે તેઓ, અત્ર અહીં, સમાગતા એકત્ર થયેલા, ધાતરાષ્ટ્રસ્ય ધૃતરાષ્ટ્રના પુત્રો માટે, દુર્બુદ્ધિ યુદ્ધે યુદ્ધમાં, પ્રિય ચિકિત્સવ ઈચ્છનારા. અનુવાદ: ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દો. ભાવાર્થ: એ તો જગજાહેર ગુપ્ત બાત હતી કે દુર્યોધન તેના પિતા ધૃતરાષ્ટ્રના સાથ સહકારથી પાપપૂર્ણ યોજનાઓ કરીને પાંડવોનું રાજ્ય પચાવી પાડવા ઈચ્છતો હતો. માટે જે લોકો દુર્યોધનના પક્ષે જોડાયા હતા તે બધા અવશ્ય એક જ માળાના પંખી હોવા જોઈએ. યુદ્ધનો પ્રારંભ થાય તે પૂર્વે અર્જુન એટલું જ જાણવા માંગતો હતો કે રણક્ષેત્ર પર ઉપસ્થિત થયેલા લોકો કોણ હતા. તેમની સાથે શાંતિની વાટાઘાટો કરવાની તેની કોઈ યોજના હતી જ નહીં. શ્રી કૃષ્ણ તેના પક્ષે હોવાથી તેને વિજયની સંપૂર્ણ ખાતરી હતી. છતાં જે લોકોનો સામનો તેને કરવાનો હતો તેમની શક્તિનો અંદાજ કાઢવા તેમને જોવાની તેની ઈચ્છા હતી એ પણ એક હકીકત હતી. શ્રી કૃષ્ણ તેના પક્ષે હોવાથી તેને વિજયની સંપૂર્ણ ખાતરી હતી. છતાં જે લોકોનો સામનો તેને કરવાનો હતો તેમની શક્તિનો અંદાજ કાઢવા તેમને જોવાની તેની ઈચ્છા હતી એ પણ એક હકીકત હતી. શ્લોક 24. સંજય વાચ એવં મુક્તો ઋષિકેશો ગુડાકેશન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં. સંજય વાચ. સંજય બોલ્યા, એવં એ રીતે, ઉક્ત સંબોધાયેલા ઋષિકેશ ભગવાન કૃષ્ણ ગુડાકેશન અર્જુન દ્વારા ભારત હે ભરતના વંશજ સેનયોની ઉભયો બંને મધ્યે વચ્ચે સ્થાપયિત્વા ઉભો રાખીને રથ ઉત્તમમ તે ઉત્તમ રથ. અનુવાદ: સંજય બોલ્યા, હે ભરતવંશી, અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણએ બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં જ તે ઉત્તમ રથને ઊભો રાખ્યો. ભાવાર્થ: આ શ્લોકમાં અર્જુનનો ગુડાકેશ તરીકે નિર્દેશ થયો છે. ગુડાકા એટલે નિદ્રા, અને જે નિદ્રા પર જીત મેળવે છે તે ગુડાકેશ કહેવાય છે. નિદ્રાનો અર્થ અજ્ઞાન પણ થાય છે. તેથી અર્જુને કૃષ્ણની મિત્રતાને કારણે નિદ્રા અને અજ્ઞાન બંને ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. અર્જુન કૃષ્ણનો મહાન ભક્ત હોવાથી તે કૃષ્ણને એક ક્ષણ માટે પણ વિસરી શકતો ન હતો, કારણ કે ભક્તનો સ્વભાવ જ એવો હોય છે. જાગતા કે સૂતા ભગવદ ભક્ત કૃષ્ણના નામ, રૂપ, ગુણ તથા લીલાઓ વિશે ચિંતન કરવામાંથી કદાપી મુક્ત રહી શકતો નથી.
તેથી કૃષ્ણનો ભક્ત તેમનું સતત ચિંતન કરતો રહી નિદ્રા તથા અજ્ઞાન બંનેને જીતી શકે છે. આને જ કૃષ્ણ ભાવનામૃત અથવા સમાધિ કહે છે. જીભ માત્રની ઇન્દ્રિયો તથા મનના નિર્દેશક અર્થાત ઋષિકેશ તરીકે કૃષ્ણ અર્જુનના હેતુને સમજી ગયા હતા કે બંને સેનાઓની મધ્યમાં રથને શા માટે ઊભો રખાવવા ઈચ્છતો હતો. તેથી ભગવાને એમ જ કર્યું અને પછી આ પ્રમાણે બોલ્યા. જય શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. ગીતા મહત્તમ ગીતાશાસ્ત્રમ ઇદં પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુપદમ અવાપ્નોતિ ભય શોકાદિવર્જિતા. જો મનુષ્ય ભગવદ્ ગીતાના ઉદ્દેશોને યોગ્ય રીતે અનુસરે તો તે જીવનના સર્વ દુઃખો તથા ચિંતાઓથી રહિત થઈ જાય છે. તે આ જીવનમાં સર્વ ભયમાંથી મુક્ત થશે અને તેના બીજા જન્મમાં તેનું જીવન આધ્યાત્મિક થશે. ગીતા અધ્યયન શીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ હિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતાપૂર્વક અધ્યયન કરે છે તો ભગવત કૃપાથી તેના પૂર્વે કરેલા દુષ્કર્મોના ફળો તેને ભોગવવા પડશે નહીં. મલિનેમુચનં પુંસાં જલસ્નાનં દિને દિને સકૃતગીતામૃત સ્નાનં સંસારમલનાશનમ. જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે, પણ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગા જળમાં જો કોઈ એક બાર પણ સ્નાન કરી લે તો તે ભવસાગરની મલિનતાથી હર હંમેશ માટે મુક્ત થઈ જાય છે. ગીતા સુગીતા કર્તવ્યા કે મનને શસ્ત્ર વિસ્તરે જા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રિતા. ભગવદ્ ગીતા ભગવાનના મુખકમળમાંથી ઉદ્ભવી હોવાથી મનુષ્ય માટે અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર રહેતી નથી. તેને કેવળ ભગવદ્ ગીતાનું જ ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ. આ યુગમાં લોકો સાંસારિક કાર્યોમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં, પરંતુ આ જરૂરી પણ નથી. આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જ પર્યાપ્ત છે, કારણ કે તે સમસ્ત વૈદિક ગ્રંથોનો નિચોડ છે, અને ખાસ તો એટલા માટે કે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતે કહી છે. ભારતમૃત સર્વસ્વં વિષ્ણુર્વક્તાદ વિનિશ્રિતમ ગીતા ગંગોદકં પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેને માટે તો કહેવું જ શું. ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને સ્વયં ભગવાન કૃષ્ણએ આદ્ય વિષ્ણુએ કહી છે. ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનના ચરણકમળમાંથી નીકળી છે. જો કે ભગવાનના મુખ અને ચરણકમળોમાં કોઈ ભેદ નથી, પરંતુ તટસ્થ ભાવે અધ્યયન કરવાથી આપને સમજી શકીશું કે ભગવદ્ ગીતા ગંગાજળથી પણ વધુ મહત્વપૂર્ણ છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થવત્સ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત. સમસ્ત ઉપનિષદોનો સાર રૂપ આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા ગાય સમાન છે, અને ગોપ બાલક તરીકે સુપ્રસિદ્ધ કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે. અર્જુન બાછરળ જેવો છે, અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના અમૃતમય દૂધનું પાન કરનારા છે. એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ એકો દેવો દેવકીપુત્ર એવ એકો મંત્ર તશ નમાની જાની કર્માપેકં તશ દેવશ સેવા. આ વર્તમાન યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ઈશ્વર, એક ધર્મ તથા એક વ્યવસાય માટે અતિશય ઉત્સુક છે. તેથી એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ, કેવળ એક શાસ્ત્ર, સમગ્ર વિશ્વ માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ્ ગીતા રહેવા દો. એકો દેવો દેવકીપુત્ર એવ, સમગ્ર વિશ્વ માટે માત્ર એક ઈશ્વર શ્રી કૃષ્ણ હોય. એકો મંત્ર તસ્ય નમાની જાની, અને માત્ર એક જ મંત્ર, એક જ પ્રાર્થના હોય, તેમના નામનું કીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને કર્માપેકં તસ્ય દેવસ્ય સેવા, અને એ માત્ર એક જ કાર્ય હોય, ભગવાનની સેવા. હરિ બોલ. ગીતા પાઠ ક્ષમા પ્રાર્થના મંત્ર. ઓમ યદક્ષરં પરિભ્રષ્ટં માત્રહીનં ચ યદ્ ભવેત પૂર્ણં ભવતો તત્સર્વં તત્પ્રસાદાત સુરેશ્વરઃ. જય શ્રીમદ ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. હરિ બોલ.